તમે એક સારી એવી એમએનસી કંપની પકડો છો અને બહુ જ મહેનત કરીને એની અંદર ઇન્ટરવ્યૂ પાસ કરો છો અને ટ્રેનિંગ લ્યો છો અને છેલ્લે ગાઈડલાઈન એવી પડે છે કે તમે જો તિલક ચાંદલો કે એવું કંઈ પણ કરશો તો તમને નોકરી ઉપર રાખવામાં આવશે નહીં. તો કેવું થાય? તો હમણાં જ એક એવો કિસ્સો બન્યો છે લેન્સકાર્ટ કંપનીની અંદર કે જેમાં એવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી પહેલાં કે જે વ્યક્તિ તિલક ચાંદલો બિંદી મંગલસૂત્ર એવું બધું પહેરીને આવી નહીં શકે એઝ એ એમ્પ્લોય. તો એના ઉપર બહુ મોટી કોન્ટ્રોવર્સી પણ થઈ અને હવે એ બધી વસ્તુ સોલ્વ પણ થઈ ગઈ છે. પણ પ્રશ્ન અહીંયા એ છે કે જો તિલક એટલું સામાન્ય હોત તો શું આટલું બધું હોબાળો થાત? શું આધુનિકતાના નામે આપણા ધાર્મિક ચિહ્નોને ભૂંસી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? શું આજના પ્રોફેશનલ જગતમાં આપણી સંસ્કૃતિ સ્વીકાર્ય નથી? પણ સાચો સવાલ આ છે જ નહીં. સાચો સવાલ તો એ છે કે શું તિલક ફક્ત એક રૂઢિચુસ્ત પરંપરા છે? શું તે માત્ર એક રંગ છે કે એની પાછળ હજારો વર્ષો જૂનો શાસ્ત્રોક્ત છે? એની પાછળ છુપાયેલું વિજ્ઞાન છે જે આજના મોડર્ન યુગને સમજાતું જ નથી. તો આજના વિડીયોમાં આપણે ફક્ત ચર્ચા જ નહીં પણ આપણે ડીકોડ કરીશું કે આપણા ગ્રંથોમાં જે છુપાયેલા સચોટ પુરાવા જે છે તિલક માટેના એના વિશે આપણે ચર્ચા કરીશું. અને આ સાંભળ્યા પછી તમને જ્યારે કોઈ પણ વ્યક્તિ તિલક કરશે ત્યારે તમને અંદર ગર્વ થશે. મારું નામ છે ઋત્વિક બારોટ અને તમારા બધાનું સ્વાગત કરું છું હું વાર્તામૃત બાય ઋત્વિકની અંદર. જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરો. તો થોડા સમય પહેલાં જેમ આપણે વાત કરીએ ઇન્ટ્રોની અંદર કે લેન્સકાર્ટ કંપની એવી ગાઈડલાઈન બહાર પાડી હતી અને સોશિયલ મીડિયામાં એનો બહુ મોટો હોબાળો થઈ ગયો હતો. હવે વિચારો, જો તિલક ફક્ત માથા પર લગાડેલ એક સામાન્ય રંગ હોત તો આટલી મોટી ચર્ચા કેમ થાત? શા માટે લોકો પોતાની ઓળખ માટે આટલા ભાવુક છે? શું આ ખરેખર માત્ર એક માન્યતા છે કે પછી તેની પાછળ કોઈ શાસ્ત્રોક્ત કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? તો એના માટે આપણે થોડાક નહીં પણ ઘણા વર્ષો પાછળ જવું પડશે કે આપણા ગ્રંથો અને પુરાણોમાં પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે, સ્પષ્ટ સમર્થન મળ્યું છે આ વાતને. જેમ કે આપણા પુરાણમાં શિવ પુરાણ થઈ ગયું, એવી રીતના આપણા ઘણા શાસ્ત્રોની અંદર પણ આપણા શાસ્ત્રોમાં તિલકનો મહિમા શબ્દસહ વર્ણવ્યો છે, એટલે ડિટ્ટો એમ. હવે શિવ પુરાણમાં કહ્યું છે કે ભસ્મના ત્રિપુંડ્રા ધારેયત શિવ ભક્તિ. જે મેં તમને શ્લોક જણાવ્યો કે ભસ્મના ત્રિપુંડ્રા ધારેયત શિવ ભક્ત્ય, અર્થાત શિવ ભક્તને ભસ્મથી ત્રિપુંડ્ર ધારણ કરવું જ જોઈએ. આ કોઈ વિકલ્પ નથી પણ ભક્તિનું એક કઠોર અનુશાસન છે. આ વસ્તુ શિવ પુરાણની અંદર લખેલી છે. બીજી બાજુ જોઈએ તો કે પદ્મ પુરાણમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ઉર્ધ્વ પુંડ્ર ધારેયદ વિષ્ણો ભક્તિ સ્યાત ન સંશય. મતલબ એનો એવો થાય કે જે વ્યક્તિ ઉર્ધ્વ પુંડ્રા યુ આકારનો ઉર્ધ્વ પુંડ્રા ધારણ કરે છે તે નિસંદેહ ભગવાન વિષ્ણુનો ભક્ત છે. તો અહીં જે તિલક છે એ ભક્તિનું પ્રત્યક્ષ પ્રમાણપત્ર છે.
કે ભાઈ જેને યુ આકારનું તિલક કર્યું એ ભગવાન વિષ્ણુનો ભક્ત છે ને છે જ. એવી જ રીતે તમે નારદ પંચરાત્રમાં સ્પષ્ટપણે લખેલું છે કે તિલકમ બિનાના પૂજામ કુર્યાતમ, તિલકમ બિના ન પૂજા કુર્યાતમ. મતલબ એનો એમ થાય કે તિલક વિના કરેલી પૂજા પૂર્ણ ગણાતી નથી. એટલે તમે ગમે ત્યારે પૂજામાં બેઠા હશો ને એટલે મહારાજ સૌથી પહેલાં તમને તિલક કરશે. તો આ બધી વસ્તુથી સાબિત થાય છે કે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત જ તિલકથી થાય છે. તો આ બધા જે શ્લોકો છે જે મેં તમને વર્ણવ્યા શિવ પુરાણ, પદ્મ પુરાણની અંદર, આ બધા શ્લોકો સાબિત કરે છે કે સનાતન ધર્મમાં તિલક એ કોઈ ઓપ્શનલ એસેસરીઝ નથી કે ભાઈ ના કરો તો ચાલે એમ, પણ ઈશ્વર સાથેના આપણે એવું કહી શકીએ કે સીધા જોડાણનું માધ્યમ છે. તો હવે આપણે વાત કરીએ વૈજ્ઞાનિક. અત્યાર સુધી આપણે પુરાણોની વાત કરીએ, તો હવે આપણે વિજ્ઞાન તરફ વળીએ કે શું રીઝન છે કે માણસો અહીંયા તિલક કરે છે. તો આપણી આ જે બે ભ્રમરો છે જેને આઈબ્રોસ કહેવામાં આવે છે, એની વચ્ચેનો જે ભાગ છે, વચ્ચેનો ભાગ જેને આજ્ઞા ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આધુનિક વિજ્ઞાન મુજબ જે પિનિયલ ગ્રંથિ નામની જે ગ્રંથિ છે એ બરાબર અહીંયા સમાંતરમાં આવેલી હોય છે. તો આ જગ્યા આપણી નર્વસ સિસ્ટમનું કેન્દ્ર છે. હવે જ્યારે તમે આ બિંદુ પર આંગળીથી થોડું દબાણ આપીને તિલક લગાવો ને ત્યારે તમારું જે મગજ છે એ સિમ્યુલેટ થાય છે, પછી એકાગ્રતા વધે છે, પછી માનસિક તણાવ ઘટે છે, જે આજના સમયનો બહુ મોટો કહેવાય ને કે પ્રશ્ન બની ગયો છે. હવે માત્ર જગ્યા જ નહીં પણ એની અંદર જે મટીરિયલ યુઝ થાય છે એ પણ એટલું વૈજ્ઞાનિક છે. જેમ કે ચંદન જો લગાડે તો ચંદન સ્વભાવે ઠંડુ છે, તે મગજને શાંત રાખે છે. પછી જે કુમકુમ છે કે જેની અંદર હળદર અને ચૂનાનું મિશ્રણ હોય છે, તો એના લીધે તે એન્ટીબેક્ટેરિયલ થાય છે અને શરીરને ઉર્જા પણ આપે છે, પ્લસ શરીરની ઉર્જા જાળવી પણ રાખે છે. હવે વાત કરીએ ભસ્મની, ભગવાન શંકરનું પ્રિય ભસ્મ. હવે એ ભસ્મ રોમ છિદ્રો જે આવે શરીરના, એની દ્વારા શરીરની બધી અશુદ્ધિઓ ખેંચી લે છે. તો આટલું બધું મહત્ત્વ છે આપણા મટીરિયલ્સનું જે આપણે યુઝ કરીએ છીએ તિલકમાં. તો હવે આપણા ઋષિઓએ ધર્મના નામે આપણને સૌથી મોટું હેલ્થ કેર સિસ્ટમ આપ્યું હતું. તો અંતમાં સવાલ થાય છે કે શું તિલક ફરજિયાત છે? શું મારે તિલક ફરજિયાત કરવાનું જ છે? તો જો સત્ય કહું તમને હું, તો સનાતન ધર્મ તમને ક્યારેય કોઈ વસ્તુ બળજબરીથી કરવા મજબૂર કરતું નથી કે તમારે આવું કરવું જ પડશે. પણ તિલક એક સંદેશ છે, વન ટાઈપ ઓફ મેસેજ છે કે જ્યારે તમે કપાળ પર તિલક લગાવીને ઘરની બહાર નીકળો છો ત્યારે તમે જે દુનિયા છે આસપાસની અને તમારી જાતને એક સાયલેન્ટ સંદેશ આપો છો, એક મૌન સંદેશ આપો છો કે તમે કોણ છો, તમારા સંસ્કાર શું છે અને તમને તમારા અસ્તિત્વ પર ગર્વ છે. તો આ બધું મહત્ત્વ છે તિલકનું. અને આજના આધુનિક સમયમાં જ્યારે આપણે આપણી ઓળખ ગુમાવી રહ્યા છીએ ત્યારે કદાચ આ તિલક જ આપણી સંસ્કૃતિનું સૌથી મોટું સરનામું છે. હવે આગલી વાર જ્યારે તમે દર્શન કરવા જાઓ કે પૂજામાં બેસો અને કોઈ તમારા માથા ઉપર તિલક કરે ત્યારે તેને ફક્ત એક પરંપરા નહીં પણ વિજ્ઞાન અને હજારો વર્ષો જૂના ગૌરવ સાથે માથે ચડાવજો. અને જો તમને આ માહિતી પસંદ આવી હોય અને આવી જ સત્ય અને શાસ્ત્રોક્ત કથા સરળ ભાષામાં
નેચરલ લેંગ્વેજમાં સાંભળવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલ વાર્તામૃત બાય ઋત્વિકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં ચોક્કસપણે જણાવજો કે તમે તિલક વિશે શું માનો છો. તો આપણે જરૂર મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.